આજે ઇકોનોમિક્સ એક્ઝામનું ફાઇનલ પેપર છે. સવાલોના જવાબ આવડે ત્યારે જ લખવાની મજા આવે. બધા વિષયમાં 100માંથી 100 માર્ક્સ લાવીશ એટલી મહેનત કરી છે, પણ આ કોપી કરવા વાળો વગર મહેનતે પહેલો આવી જશે. हाँ यस ब्रेक इवन एनालिसिस वाળો જવાબ લખો. The terms margin of safety indicate the amount of sales. શું કરે છે તું? કોપી ને પકડાઈ જવાની બીકે મને જોઈને તે કાપલી મોઢામાં નાખી દીધી. ચોરી કરવામાં સહેજ પણ શરમ નથી આવતી તને? હું કેટલો સ્ટ્રિક્ટ ઇન્વિજિલેટર છું ખબર છે? મોઢું ખોલ. વોટ ઇઝ ધેર ઇન યોર માઉથ આઈ સે? ચૂપ છો. છી લો બોલો, અહીંયા એક્ઝામ આપવા આવો છો કે ચિપ્સ ખાવા આવો છો? સર, ચિપ્સ ખાવાથી ટેન્શન વયું જાય. મારી મમ્મી આખો દી ખાય, નાસ્તા ન હમ. પાગલ. In another word, the margin of safety indicate the amount of sales. જરા સ્લો બોલો. સ્પીડમાં બોલવું સહેલું છે પણ લખવું અઘરું છે. Okay, sir. શું ચાલી રહ્યું છે આ મિસ્ટર? એક્ઝામમાં ચિપ્સ તો નથી ખાતો ને સર. કોપી મારી રહ્યો છે તું. તમારું કામ કરો બોસ, મને ના શીખવાડો. બેન્ચ પરથી આગળ નીકળો, ચલો. હાઉ ડેર યુ! અગર હું ચાહું ને તો તને હમણાં જ ડિટેન કરી શકું, સમજો? એવું વિચારતા પણ નહીં તો મારે વિચારવું પડશે અને ત્યારે તમે ડિટેન થઈ જશો. તું મને ઊંધા જવાબ આપે છે? સામેવાળો ઊંધી વાત કરે તો ઊંધો જવાબ આપું છું, સમજો બે? અરે મારી સાથે બદતમીઝી કરે છે તું? વેઇટ, આઈ વિલ કોલ ધ પ્રિન્સિપાલ. ગો કોલ. તારે જેને બોલાવવા હોય એને બોલાય. તારા જેવા કેટલાય આયા, પણ આ પરીક્ષા છે, સમજો તું? બૂમો નહીં. તે ઘણા દાદાઓ જોયા હશે પણ મારા જેવો નહીં જોયો હોય. ના ક્યારે જોઈશ તું. તારે જે ઉખાડવું હોય એ ઉખાડી લે. ઊભો રહે તું. આટલા અમથા પોકેટ મનીમાં મારું કંઈ નહીં થાય મમ્મી. ઘરમાં શુગર વધારે છે એમ વિચારીને વધારે ખાઈશું તો હેલ્થ બગડશે. જો હેલ્થ સારી હશે તો બધું જ કરી શકીશું. વધારે પ્રમાણમાં હોય તો અમૃત પણ ઝેર બની જાય છે. પણ આપણી પાસે તો કેટલા રૂપિયા છે મમ્મી? કિરણ, રૂપિયા માણસે બનાવેલા છે અને શાંતિ ભગવાનની દેન છે. પૈસા પાછળ જઈશ તો શાંતિ નહીં મળે. મમ્મી, જો તમે અમને પૈસા આપશો તો જ અમને શાંતિ મળશે. શ્રુતિ, માણસ ધીરજ ગુમાવે ત્યારે તેની હાલત બગડે છે. આપણે મન પર કાબુ રાખવો જોઈએ. લાલચમાં સ્વાભિમાન ન ખોવું જોઈએ. મને તો બસ મારી બાઇક જોઈએ છે. કોલેજ બસથી પણ જવાય બેટા. એટલે જે અમને જોઈએ છે એ નહીં મળે. જે જરૂરી છે એ મળશે, જરૂરથી વધારે નહીં મળે. હવે જાઓ. ભાનુ, કોફી રેડી છે. છોકરાઓને જે જોઈએ આપી દેવું હતું ને. બધી માંગ પૂરી કરીશું તો બગડી જશે. આ લોકોને ના પાડે છે તું, અને વિજય કંઈ માગે છે ત્યારે તરત જ વસ્તુ હાજર કરી દે છે તું. આ બંનેને બસમાં જવાનું કહે છે અને વિજય માટે લાખો રૂપિયાની બાઇક ખરીદી આપી છે તે. એક માથાનો તાજ છે અને બીજા પગની ધૂળ. મારા વિજયની કિસ્મતે એને કંઈ આપવા કરતાં વધારે છીનવી લીધું છે.
નાનપણમાં જ એની માં છીનવાઈ ગઈ. વિજય માની મમતાથી હંમેશા દૂર રહ્યો છે. એટલે હું નથી ઈચ્છતી કે ક્યારેય એ દુઃખી થાય. એને દુનિયાની દરેક ખુશી મળે એ જ મારી ઈચ્છા છે. આજે મને આ ઘરમાં જે સ્થાન મળ્યું છે, મારા બાળકોને આલીશાન ઘરમાં રહેવાનું સૌભાગ્ય મળ્યું, એ બધું જ તમારી પહેલી પત્ની વિજયની મા પાસેથી મળેલી ભીખ જ છે ને. અને એ વાત ના ક્યારેય હું ભૂલીશ, ના મારા બાળકોને ભૂલવા દઈશ. અને આ ઋણ ચૂકવવા માટે હું વિજયને છેલ્લા શ્વાસ સુધી ખુશ રાખીશ. એક રિક્વેસ્ટ છે, આ વિષયમાં તમે ક્યારેય વચ્ચે ના પડતા. વિજયને આટલી સારી જિંદગી આપવા માટે થેન્ક્સ. એ સાચું જ કહે છે, તું જ એની માં છે. કોણ છે? કોણ છે? પરીક્ષા એટલે પ્રમાણિકતા. કોણ છે જે પરીક્ષામાં ચોરી કરી રહ્યું છે? મારી કોલેજમાં કોણ કોપી કરી રહ્યું છે? કોણ છે? કોણ છે એ? આ છે સર. આ છે આ હા છે. અરે આ કોપી કરે છે એવું કોણે અરે કીધું? સર આ જ છે. અરે આ તો બહુ સારો સ્ટુડન્ટ છે, આ કોલેજનો સ્ટાર છે. તું લખ બેટા, તું લખ. હા સર આન્સર શીટ. તારી છે? આ લે બેટા. સર આ તમે શું કરો છો? હા હા તમે આવો ને જરા. હું જે કરી રહ્યો છું એમાં બધાની ભલાઈ છે, તમારી પણ. સર તમે જે કહી રહ્યા છો બરાબર છે. તમે પ્રોફેસર લક્ષ્મણને ઓળખો છો ને? હા, જે ગયા વર્ષે સુસાઇડ કરીને મરી ગયા. કોઈ સ્ટુડન્ટ સાથે મિસબિહેવ કરવાનો આરોપ લાગ્યો હતો. એ આરોપ એમની પર કેમ લાગ્યો ખબર છે? વિજયને ચોરી કરતા પકડ્યો એટલે. આ કોલેજ એના ડેડી મિનિસ્ટર સૂર્યપ્રકાશની છે, એ તો ખબર છે ને? પણ એ જે કરે છે એ ખોટું છે સર. હા, પણ આ વાતને મોટી બનાવી તમે તમારી ને તમારા પરિવારની જિંદગી જોખમમાં મૂકો છો, ખોટું નથી? હે? જુઓ, કેટલીક ઘટનાઓને જોવી જોઈએ અને કેટલીકને જોઈને પણ નજરઅંદાજ કરવી જોઈએ. તો મારે શું કરવું જોઈએ સર? શક્ય હોય તો એની મદદ કરો, કે પછી બધું જોઈને પણ ના જુઓ. પથ્થર પર માથું પચાડશો તો માથું ફૂટશે. પથ્થરને કઈ નહીં થાય એટલું તો સમજો તમે. જુઓ, વિજયની ખુશીમાં જ બધાની ખુશી છે. એને રોકશો તો મરશો. સમજદારીથી કામ કરો. કન્ટિન્યુ. સવારના નાસ્તામાં પણ આ પનોતીઓનો વાળ મારો પીછો નથી છોડતો. ભૂલ થઈ ગઈ, સોરી. સોરી સોરી કહીને જ બે દીકરીઓ આવી ગઈ. તું તો ત્રીજું નથી જોઈતું એવું કહીને ઓપરેશન કરાવીને બેસી ગઈ. મને સમાજમાં કમસે કમ એક દીકરાનો બાપ કેવડાવવાની ખુશી પણ તે ના આપી. અરે આખરે તમને દીકરીઓના નામથી ચીડ કેમ છે? તમે વાતે વાતે ગીતા અને કાવ્યાને ધમકાવ્યા કરો છો. એ બંનેને કેવું લાગતું હશે? જી, તમને એક વાતની ખબર છે? આપણા કેશવબાગવાળા રામજીભાઈ ને જયાબેન છે ને, એમને ટોટલ 5 દીકરીઓ છે. એ 5 દીકરીઓને ધૂમધામથી લગ્ન કરાવી કેવી શાંતિથી જિંદગી જીવી રહ્યા છે. અને ખબર છે એમની 5 દીકરીઓ એમનું કેટલું ધ્યાન રાખે છે? દરેક વાતમાં એમનું એટલું ધ્યાન રાખે છે કે શાંતિ છે એમને. જે ઘરમાં દીકરી હોય ને
ત્યાં મા બાપને કોઈ ચિંતા નથી હોતી. અને ઘનશ્યામભાઈને છોકરો છે, ત્યાં શાંતિ જ નથી. બિચારા મા બાપે જમીન જાયદાદ મહેનતથી ઊભી કરી લૂંટાવી દીધી દીકરાએ. એણે ધીમે ધીમે મા બાપને રોડ પર લાવી દીધા. એટલે જ કે છે સુખનો વાસ દીકરીવાળાને ઘરે હોય છે, આ દીકરાવાળાને ત્યાં નહીં. તને ખબર છે ને હું ખાતી વખતે વાત નથી કરતો, એટલે તારી આખી રામાયણ સંભળાય તે. તું શું કહેવા માંગે છે? એમ જ ને કે મેરી દો અનમોલ રતન. અરે રે, મારી વાત તો શું સમજો. સમજુ હું? નક્કી કરે તો દીકરીઓ દીકરા કરતા પણ સારી. હવે ઊંટ પહાડ નીચે આવ્યું. તે દીકરાની જેમ એવું કેમ કીધું? કેમ કે દીકરો ઊંચા લેવલમાં હોય. દીકરા હંમેશા સન્માનને લાયક હોય છે ને દીકરી અપમાનને લાયક. બંનેના લગ્ન થશે, જમાઈ પણ દીકરા જ ગણાશે ને. પણ એ તો બીજાના દીકરા હશે ને. આપણે ઘર જમાઈ બનાવીશું. ઓહો, અચ્છા એમ. આ બે પનોતીઓને મોટી કરીને પછી એમના બે ખચ્ચરોની પણ અહીંયા લાવીને સેવા કરું એમ. તમે તો કઈ સમજતા. એ પનોતીઓને પેદા કરીને એમની તરફદારી કરનારી મોટી પનોતીને જોઈને ઉપકા આવે છે મને. હા, ચૂપચાપ કામ કરતા રહો. સલાહ સૂચન આપે છે. એક્ઝામ ખતમ, ટેન્શન હજામ, એક્ઝામ ખતમ, ટેન્શન હજામ, લા 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 લા. સેમેસ્ટર એક્ઝામ પછી 15 દિવસની રજામાં શું ખાઈશ એ વિચારીને ખુશ થાય છે. ટેન્શન ખતમ, 15 દી હવે દબાઈને ઝાપટવા મળશે. નાસ્તા. અરે રિઝલ્ટનું ટેન્શન તો છે ને હજી. એ તું તો નક્કામું જ ટેન્શન લે છે ગીતા. આખી કોલેજમાં તું જ સેકન્ડ આવવાની છું બકા. પહેલો નંબર આજે હોય કે ગમે ત્યારે વિજયનો જશે. ફિક્સ છે ભોપા. લાઈફમાં ભલે ગમે તે સિચ્યુએશન આવે, પહેલા નંબર પર તો વિજયનો જ હક છે હંમેશા. ક્યા બાત હે દોસ્ત, નાચો રે નાચો. જોયું ગીતું, તું તૈયારી કરીને મહેનતથી પાસ થાય છે અને આ કોપી કરીને પાસ થાય છે. જો આ ના હોત ને તો હંમેશા તું જ ફર્સ્ટ આવત. બકા એવો દિવસ ક્યારેય નહીં આવે. આખી કોલેજ એનાથી ડરે છે, પ્રિન્સિપલ પણ એનાથી ડરે છે અને રિઝલ્ટ એને જે જોઈએ એ જ આવે. હા, પણ રિઝલ્ટ જે રસ્તે આવે છે એ રસ્તે એને રોકવા વાળું પણ કોઈ નથી ને. કોઈ નથી રોકતું એવું કહીને આપણે 3 વાંદરાઓની જેમ કે જોવા, બોલવા કે સાંભળવાનું નહીં. તો શું આપણે એ ગુંડા સાથે પંગો લઈએ બકા? લે ક્યાં હાલી તું? પંગો લેવા, ન્યાય કરવા. બકરી થઈને સિંહનો શિકાર કરવા જાય છે. બેના, એવી શું પ્રોબ્લેમ આવી ગઈ કે આપણે આયકન આયા છીએ? બધું તો મસ્ત જ ચાલે છે ને બેના. ભલે બીમારી ના હોય, વર્ષમાં એકવાર ડોક્ટર પાસે હેલ્થ ચેકઅપ માટે આવવું જ જોઈએ. એ જ રીતે વર્ષમાં એકવાર ગુરુજી પાસે આવવું જોઈએ, જે ફ્યુચર માટે સારું છે. ઓહ, આવ ભાનુમતી. અલ્યા ગુરુજીએ તો આંખો બંધ જ રાખી છે, તો તું આવી છે એમને ચમની ખબર પડી? ઓહો, તારા સેન્ટની સુગંધનો કમાલ લાગી છે. ગુરુજી, આ ફોરેનનું સેન્ટ છે, આખા શહેરમાં કોઈને લગાવવાની હેસિયત નહીં. હેને બેના? હવે ચૂપ રે ભઈલા, આ તો ગુરુજીની દિવ્ય દ્રષ્ટિ છે. દિવ્ય દ્રષ્ટિ? હા, સીસીટીવી કેમેરા. ભઈલા, મહેરબાની કરીને થોડીવાર ચૂપ રહીશ. નમસ્તે ગુરુજી. બેટા ભાનુમતી, બહુ સમય પછી આશ્રમમાં આવીશું. બધું ઠીક તો છે ને? બધું જ ઠીક ચાલતું હોય એટલે શું તમને ભૂલી જવાના ગુરુજી? આગળ પણ બધું જ ઠીક જ રહેશે. એના માટે તમારો આશીર્વાદ જોઈએ છે. મારો આશીર્વાદ તો સદા તારી સાથે છે, પણ મારું કામ તો ભાગ્યમાં જે લખ્યું છે તે ભક્તોને જણાવવાનું છે. તમે અંદર જાઓ. તો બોલ હવે, અત્યારે બધું કેમ ચાલે છે? અત્યારે તો કોઈ સમસ્યા વગર
કોઈ સંકટ કે બાધા વગર બધું જ ઠીક છે. કોપી કરીને હંમેશા ફર્સ્ટ આવે છે તો પણ એને કોઈ કંઈ નથી કહેતું. આજે તો ફેસલો કરી જ નાખવો છે. એકદમ બરાબર બાંધજો વિશ્વનાથજી. આમાં સ્ટુડન્ટનું ભવિષ્ય છે. હા હા. અરે તમે સમજો, જો આપણે વિજય પર કોઈ એક્શન લેત તો અહીં બીજું કોઈ એક્ઝામ જ ના આપી શકત. તો શું ગંદુ પાણી સારા પાણીમાં ભળે છે જાણીને પણ આપણે ચૂપ રહેવાનું? આપણે તો બસ એટલું જ કરવાનું છે વિશ્વનાથજી. એ ગંદા પાણીને એક પાઇપ લગાવી બહાર જ છોડી દેવી જોઈએ. જ્યાં સુધી એ વિજય કોલેજ પાસ કરીને નથી જતો ત્યાં સુધી એની દરેક દાદાગીરી ચલાવી લેવાની. હવે છોડો ને, એની વાતમાં આપણે કેમ દિમાગ ખરાબ કરવું? અત્યારે બહાર જઈએ ને હું તમને મસ્ત ચા પીવડાવું. ચલો. ગંદા પાણીની જગ્યા ગટરમાં હોય છે અને હું એને ત્યાં જ પહોંચાડીશ. દરેક વાર્તાનો અંત નવી શરૂઆત વાર્તાની. ભવિષ્યની બાધાઓ, આવનારી સમસ્યાઓ, આવી ભવિષ્યમાં બનનારી ઘટનાઓ અહીંયા લખેલી છે. ખૂબ અનમોલ છે આ વસ્તુ. સર સર બેના, મને તો ગુરુજીની આંખોમાં સુનામી દેખાય છે. મારી આંખોમાં કંઈક લોચો છે કે તને એવું જ દેખાય છે? ગુરુજી, કંઈક અશુભ દેખાય છે એમાં. એવું જ કંઈક છે ભાનુમતી. તમે રડશો નહીં સર. રડું નહીં તો શું કરું બેટા? એ ગુડના વિજય મારા દીકરાની મહેનતને બાળી નાખી. જો તો ખરી મારી આંખોની સામે મારી કારને આગ લગાડી દીધી એણે.
ત્યારે જ મારે તો પોલીસ કમ્પ્લેન કરવી હતી. પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન તો કરું, પણ ઘરમાં 2 દીકરીઓ બેઠી છે, એ મારી આંખો સામે આવી ગઈ. એમનું ભવિષ્ય ખરાબ ના થાય વિચારીને હું ચૂપ રહ્યો છું. ઘરમાં દીકરીઓ છે ને એટલે બાપ તો લાચાર જ હોય, પણ દિલમાં એક આગ લાગી હતી. એને કાયરની જેમ મેં સહન કરી. હું ચૂપચાપ બેઠો છું મારી દીકરીઓને લીધે. તમારી આ કાયરતા માટે તમે તમારી દીકરીઓને કેમ જવાબદાર ગણો છો સર? એમના ભવિષ્યની ચિંતા ના કરો. દીકરીઓ પોતાનું ભવિષ્ય જાતે લખી શકે એટલી તાકાત છે એમનામાં. પણ બેટા, આ વિજય જેવા રાક્ષસનો સામનો કરી શકાય ખરો? સામનો જ નહીં સર, એને સીધો કરી દઈશું. આ લો. આ શું છે બેટા? એ આન્સર શીટ જે વિજય કોપી કરીને લખી. વિજય તમારી સામે તમારી કાર બાળીને તમે એના ભવિષ્યને બાળો. આ લો. પણ આ તો ખોટું છે બેટા. લેક્ચરરને ડરાવીને ફોન પર બધું પૂછીને આન્સર લખ્યા. એ ખોટું નથી સર. પકડાઈ ગયો તો ઇન્વિજિલેટરને ધમકાવ્યા. એ ખોટું નથી સર. તમારી કાર સળગાવી એ ખોટું નથી. આટલા સમયથી તારા જીવનમાં સંકટનું નામો નિશાન નહોતું, પણ હવે સંકટોનું તોફાન તારા જીવન પર શીઘ્ર જ તૂટી પડશે ભાનુમતી. એક ઘમંડીનો ઘમંડ તોડવો એ બિલકુલ ખોટું નથી સર. જો તમે તમારા આંસુઓને ન્યાય આપવા માંગો છો તો આ લો બાળી નાખો. લો આ. બાળી નાખો. આ તમે શું કહી રહ્યા છો ગુરુજી? આ બધું હું નથી કહી રહ્યો, નિયતિ કહે છે. એક છોકરી તારા જીવનમાં પ્રવેશ કરી રહી છે ભાનુમતી. તારા હસતા રમતા જીવનને આંસુઓનો સાગર બનાવી દેશે એ છોકરી. એ કોણ છે ગુરુજી? એ કોણ છે હું નથી જાણી શકતો, પણ જે આવે છે એ એક છોકરી છે એ સત્ય છે. એ કયા રસ્તે પ્રવેશ કરશે, એના ગુણ લક્ષણ શું હશે એ જાણવા માટે મારે એક વિધિ કરવી પડશે, અને એના માટે થોડો સમય લાગશે હજી. આ બધું હું છી બેના? તમારી હસતી રમતી જિંદગીને આંસુઓના સાગરમાં ફેરવશે? મતલબ કેવા હું મોંઘી છે આ? અને એ પણ એક છોડી આવું કરશી? કેવા હું મોંઘે છે આ? એ તારા જીવનમાં પ્રવેશ કરવાની છે? કેવા હું મોંઘે છે આ? બેના, એ છોડી ખરેખર તારી બેન વગાડી દે છે શું?